એટલે સાલું બોડી થોડું એવું થાય. અને ભગવાન બી કે વાપરી લે ને કે સાલો પાછું લઈ લે. ભગવાનને એવું છે જો જમા કરાવે ને તો બધું જતું રહેશે, એટલે વાપરી લેવાનું. આપણો તો એક જ ઉસૂલ છે, મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, ટોપ જીવવું, મસ્ત જીવવું, જે થવું હોય થાય. તમને ખબર છે હમણાં યમરાજ ભુજમાં ફરવા નીકળ્યા હતા. ત્યાં રાઘવ ને આ ભાઈ આયોજકો ને બધા તો લઈ ગયા ઘેર, બધું ખવડાવ્યું, થાબડી પેડા ને બધું ખવડાવ્યું. તો યમરાજ તો મેણો ચડ્યો સુઈ ગયા. તો ખિસ્સામાંથી કાગળિયું દેખ્યું ને તો પેલા રાઘવે તો ખેંચ્યું ખિસ્સામાંથી કાગળ. તો 30 જણને ઉઠાવવાના હતા ભુજમાંથી. બીજું જ નામ રાઘવનું. પેલો કે મરી ગયા સાલા તો ગયા. એને તો બરાબર પગ દબાવીને યમરાજ તો સુઈ ગયા. 4 વાગે યમરાજ ઉઠ્યા. ત્યાં સુધી પેલાએ શું કર્યું, બીજું નામ હતું ચેકી મારીને છેલ્લું લખી કાઢ્યું કે હા સુધી તો પટાઈ દેશું, એટલે ભૂલી જાય. યમરાજ તો 4 વાગે ઉઠ્યા, ફરીથી પેલું જેન તે ખવડાવ્યું. પેલો યમરાજ કે દેખ ભાઈ તે મારી બહુ સેવા કરી, હું તારા પર બહુ ખુશ છું. પહેલાં હું ઉપરથી ઉઠાવવાનો હતો, હવે હું નીચેથી ઉઠાવું છું. બોસ મોત આવશે ને ચોથની પાંચમ નહીં થાય, જીવી લો સાહેબ. આપણે દુકાનમાં બોર્ડ મારી જે ઉધાર બંધ છે જિંદગીમાં રોજ કાલ કાલ. વરસાદ આવે ને સાહેબ પલળો, છત્રીઓને છપરા શોધશો નહીં, ભગવાન મળવા આવ્યો છે પલળી લો. ન્યુમોનિયા થાય તો તેલ લેવા થાય પણ મળી લો એને, એ આવ્યો. અને ના આવે આવતો જ નહીં, કશું ગમતું જ નહીં. હું કેમ મફત કરું છું? તમારે ઘઉં જોઈએ ને તો ઘઉં જ ઉગાડવા પડે, બાજરી જોઈએ તો બાજરી, ગુલાબ જોઈએ તો ગુલાબ, કાંટા જોઈએ તો કાંટા. તો કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે વાવો. અને ગણપતિ દાદા શું કરે છે? તમે જે વાવો એ 5 ગણું, 10 ગણું, 50 ગણું, 100 ગણું યોગ્ય સમયે પાછું આપે છે. સાચું કે ખોટું? અચ્છા, હવે તમે કાંટા વાવો, થુવરિયા વાવો અને માનતા માનો ગણપતિ બાપા ગુલાબ ગુલાબ ગુલાબ. ગુલાબ આવી જાય? હેર તો અંબાજી જઈશ, આવી જાય? એક ધોળો ચોખ્ખો નહીં ખાવું. ઘણા તો એવી ટોપરું નહીં ખાવું. એટલે તારા બાપા ટોપરું નહીં ખાતું, ઉઠકી જવાનું હતું. હા, બોગસ માનતાઓ બી બધી લાખ જોઈને કરે. ભગવાન બી 2 ધોકા વધારે મારે. આ લોકો જે માનતાઓ માને ને તો ભગવાન એવા ધોકા મારે ને એ લોકો સૌથી દુઃખી એટલે જ હોય કે ભગવાનને તું સાચો હોય તો આમ થજે. એટલે એ તો સાચો છે, તું જુઠ્ઠો છે, એ તો રેડી છે. એટલે કે માતાજીનો હાથો છે, માતાજી તારી નોકર છે. જે આપણે ધંધા ચાલુ કરે, ભગવાન બી ઉપર બેઠો તો હશે કે સાલી જેને મેં બનાવે મને રોજ બનાવે. તમારે જે જોઈએ વાવવું પડે ને જે વાવો ને એ જ ઉગે. બોલો હવે તમે મને કહો, હું રોજ મહિનામાં સાહેબ અત્યારે 28 સેમિનાર કરું છું 30 દિવસમાં. બિઝનેસ રખડી પડ્યો પણ લોકોનો એટલો પ્રેમ છે અને મને પણ એમ થાય કે યસ, હું રોજ 2000 5000 માણસને હસાવું, ભયમુક્ત જીવનની વાત કરું, મસ્ત જીવવાની વાત કરું, ખુશખુશાલ રહેવાની વાત કરું, પ્રગતિની વાત કરું. તો બોલો ગણપતિ દાદા મને રાખે કે ના રાખે? એટલે હું મફત કરું છું સાહેબ. જે જોઈએ તે કરો. આ ગણપતિ બાપાને બેસાડ્યા છે તો એની પાછળનો આપણો હેતુ બિલકુલ સ્પષ્ટ હોવો જોઈએ. એની પાછળ કોઈ હિડન એજન્ડા હોવો જોઈએ નહીં. જે કરો તે ચોખ્ખું. ભગવાન બધું જ જોવે છે. મારે મારા ગામ, તમે જુઓ ગણેશ ચતુર્થી મારા જેવી નોટને કોઈ બોલાવ્યા પહેલા લોકો છે. મને જનરલી લોકો બીજી વાર બોલાવે નહીં, સાલો બધું બગાડીને જશે. પણ મને બોલાવ્યો તો એ લોકો ચાહે છે કે સમાજમાં સંજયભાઈની વાત લોકો સુધી પહોંચે. હું મારા ઘેર એકલો બેઠો બેઠો પીપોડી વગર કેટલે પહોંચે, પણ અહીં આવું તો હું આજે 5000 લોકોને સાથે મળી શકું છું. તો એનો મતલબ શું છે કે જે જોઈએ તે કરો સાહેબ. મેં સ્મશાનોમાં વૃક્ષો વાયા છે, મેં નદીઓ સાફ કરી છે, મેં મંદિરો સાફ કર્યા છે, મેં અદ્ભુત કામ કર્યા છે. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય ને તો પહેલાં 100 જમા કરાવવા પડે, બાકી બેલેન્સ ના હોય. બાપા મેનેજર હોય ને તો એ ચેક રિટર્ન આવે. આ આપણે વાત સમજતા નથી. આપણને ખબર જ નથી કે આપણે કરીએ છીએ શું. બસ પૈસો અને સેક્સ, આ 2 માટે આખી દુનિયા દોડે છે અને કોઈને મળતું નથી. પૈસા અને સેક્સ, આ 2માં તાકાત હોત ને તો સાહેબ બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ, એ જરૂરી છે પણ કેટલા? પહેલા પોતાના માટે જીવો, પોતાના પરિવાર માટે જીવો, પોતાના સમાજ માટે જીવો. અને 50 વર્ષ જેવા થાય ને સાહેબ, જે સમાજે આપ્યું ને એને બધું પાછું આપવાનું ચાલુ કરો. આનું નામ જીવન. આપણે નથી કરતા. 80 વર્ષનો કાકો બી બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. સાલા મરી જાય ને કેટલા ભેગા કરશે? અમારા માટે રાખ થોડા. એ દિલ માગે મોર, ભિખારી મોટો થતો જ જાય. માણસને ખબર જ નથી સાહેબ. કેટલાય રાત્રે ઊંઘી જાય, સવારે ઉઠતા જ નથી. ખબર છે કે શું થયું? શ્વાસ લેવાનું ભૂલી ગયા. ગયા
બોલો રાત્રે ઊંઘ્યા, ખીચડી ખાધી, દૂધ પીધું, સહી પકડે હે જોયું. એટલે ટોપ સિરિયલ આવે, જોજો બધા, મને તો ખૂબ ગમે ચાલી. જીવી લો સાહેબ, જિંદગી મસ્ત છે. ભગવાનને કહેશો નહીં કેમ આમ કર્યું. ભગવાન જે કરે તે સારા માટે, જે કરે, જ્યારે કરે, જેમ કરે, હરી ઈચ્છા. મેં છે ને 12માં સાયન્સ રાખ્યું. 1984માં મારું 12મું થયું. 12મું જ થયું ચાલુ. મા બાપ હોય તો જે છોકરાઓની સત્યાનાશ વાળે 9મા ધોરણથી ચાલુ કરે, તારું 12મું છે, તારું 12મું છે. પેલો કે ચાલુ આ છે શું, આ શું ચાલુ, ખેંચી નાખે. હું તો વાળ જ નહીં રાખતો એટલે. તારું 12મું છે. પેલો છોકરો કે છે શું, એક સાલા જીવતા ભેગું થઈને કરે ને એક મરી ગયા પછી કરે. તો મેં 12માં સાયન્સ રાખ્યું. એ અહીંયા મેં સાયન્સ રાખ્યું, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. અમારી વખત 3 રાખવું પડે. 1984-85થી બદલાઈ ગયું. હું જો ગયો તો છેલ્લે બબાલો જ હતી બધી. પછી મેથેમેટિક્સ. તો સાલું હું એમ સાહેબ ભણવામાં હોશિયાર હો. અમારી સ્કૂલના હોશિયાર 20 વિદ્યાર્થીઓમાં હું આવું. Na સોડિયમ, K પોટાસિયમ, NH પોર, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg mercury, Cu copper, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, Cl3 ક્લોરાઇડ, MnO4 પરમેંગેનેઝ, Cl3 ક્લોરાઇડ, બધું ગોખી માર્યું. સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. 450માંથી 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાયો. આ સારા પ્રિન્સિપાલો એક જ ધંધો કરે, બાપાને બોલાવી આવો. એટલે બાપા થોડું પેપર લખશે, કહી દે કે બાપાને બોલાવો. ખરેખર આ નિયમ સામે મારો સખત વાંધો છે. બાપાને આવડતું હોત તો હું સ્કૂલ જ ના આવ્યો હોત. એ જ ના થઈ ગયો ડોક્ટર. એ બિચારા પણ એમને કંઈ ધંધો નહીં એટલે ટાઈમ પાસ કરે બિચારા. અને મારા બાપુજી ઘરે રાહ જોઈને જ બેઠા. હું ગમે ત્યારે મારા બાપાને કહું સ્કૂલ જાઉં, મને કે ચલો, પૂછે નહીં હો, હા ચલો. અને મેં એમને ખૂબ લાભ આપ્યો, આવી જ જાય. એટલે કહું છું અહીં બેઠેલા મા બાપો માટે બહુ સાહેબ, મા બાપોને હાથ જોડીને કહું છું, ગણપતિ બાપાના દરબારમાં, બાળકો આપણા દ્વારા પેદા થયા છે. આપણે એના માલિક નથી, આપણે એના ટ્રસ્ટી છીએ. વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન, વી આર ટ્રસ્ટી. અને જ્યારે ટ્રસ્ટી સંસ્થાનો માલિક બની જાય ને, ત્યારે સંસ્થાનો ટ્રસ્ટીનો બધાનો સત્યાનાશ થઈ જાય. આપણે ભગવાને આ 2-4 નોટો હોંપી છે આપણને, એને હાચવવાની. એના માલિક નથી બની જવાનું. અમારી ઇજ્જતની પથારી ફરી ગઈ, એટલે એની બી ફરી ગઈ. તો મેં સ્કૂલ પછી મારા બાપુજીની સ્કૂલમાં ગયેલો. પ્રિન્સિપાલ કહે તમારો છોકરો નલાયક છે, રખડેલ છે, ડોબો છે. મારા બાપા શું કહે, મિસ્ટર સંભાળીને વાત કરો. મેં કીધું હવે વાંધો નહીં. પછી ઘેર જઈને ધુલાઈ કરી મારી બરોબર. પછી મને લાગે કેમ ટકા નહીં આવતા. મેં કીધું યાદ નહીં રહેતું. બોલો ઘેર પૂછો બધું આવડે. મને કે પેપર ઘેર બેન લખવા દે. મેં કીધું ના લખવા દે. હવે બાપાને બિચારા કોઈ ખબર પડે નહીં. પણ બસ મા બાપ બેટા હે મહેનત કરો. અલા કેવો ભીતે માથું કૂટે. હે બેટા પોઝિટિવ વિચારો કરવાના, નેગેટિવ નહીં કરવા. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. યંગ છોકરા છોકરી 11માં 12માં કોલેજમાં મા બાપ શિક્ષકો શું કહે, એ ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવા. એટલે આ ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં. અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. પણ એ હું બાપાના દરબારમાં પ્રેમ કે સેક્સ આ શબ્દો તો જાણે ગાળ બોલી. તમે બોલો ને બધા. એટલે આપણે એમને આવી ગયા, જરૂરી છે આની ચર્ચા કરો, આની વાત કરો. કોઈ છોકરો છોકરી ભૂલથી બિચારાને પ્રેમ થઈ જાય, જો મા બાપને કહે કે મને આમ થયું, તમને આના માટે મોકલ્યા છે, એટલે તમે કોઈ ના કર્યું અમારે નહીં કરવાનું. બધું ચાલે છે. કોઈ જ કોમ્બિનેશન, કોઈ મિત્ર ભાવ, કોઈ પ્રેમ ભાવ, બસ આગળ વધો બેટા, ધ્યેય ઊંચો રાખો. એટલે મંગળ પર ઘર બનાવવું છે, ભુજમાં પ્લોટ નહીં લેવાતો. કરું છું ખાલી ખાલી. આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કેમ કે આપવાને લેવાવાળા બે સમજે કે આ તો બીજા માટે જ, આપણે ઠોકે જાઓ. સાલા આપે જ જાય છે હવાથી. હે બેટા હે. તમે જુઓ સ્કૂલવાળા આપણને કેટલું માફ કરજો, હું છે ને પાલનપુરનો છું મૂળ, ચંદ્રકાંત બક્ષીના ગામનો. અમારી જબાન બહુ ખરાબ હોય પણ અમારું દિલ બહુ સાફ હોય. અહીંથી જે હોય અંદર જેવા હોઈએ એવા જ બહાર હોઈએ. આખી વાત જુદી રીતે કરવા આવ્યો છું.
મારી મૂળ વાત છે કે તમને બહુ હસાવું. અને સાહેબ તમે જોજો, જ્યારે માણસ બહુ ખુશ હોય ને ત્યારે એને તમે ગમે તેવી કડવી વાત ગળાવો ને તે ગળી જાય. અને આમ દિવેલ પીધેલો બેઠો ને ગમે એટલી મોરારી બાપુની કથા સાંભળે ને ઊંઘવા જ જતો હોય, જે અઠવાડિયું ટૂંકું થયું હોય. તમે જોજો ભિખારીઓ સવારે જ આવશે, હાજે આવે કુદારે કે સવારે આપણે ખુશ હોઈએ અને હાજે આવે તો અલા હું જ માગીને આવ્યો, તું ક્યાંથી આવ્યો. ભિખારીઓ બી હોશિયાર છે, ફુગ્ગાવાળા સવારે જ આવશે કે સવારે માણસ ખુશ હોય. એમ હું ચાહું છું કે તમે ખૂબ ખુશખુશાલ રહો અને ત્યારે જીવનના અંતિમ સત્યો, અદ્ભુત સત્યો ટપ દઈને ગળામાં ઉતરી જાય. આપણને કહે છે જીતો, હું કહું છું સાહેબ હારી જાઓ. મારા બાપુજી ને મારી બા મને જીવનમાં એક જ વાત શીખવાડી કે બેટા જે હારવા તૈયાર હોય ને એને કોઈ હરાઈ ના શકે, પણ આપણે રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ. સાહેબ હારી જાઓ, સંબંધ હોય, પ્રેમ હોય, બિઝનેસ હોય, ઝઘડો હોય, ભાઈ તું કેમ, ના ના સમજાય શું, ના ચાલે, પતી ગઈ વાત, ફિનિશ. ભાઈ તું ફિનિશ થઈ જાય, એને થવા દે. હારી જાઓ. સાહેબ મારી વાતો સાંભળીને હજારો લોકોએ કોર્ટમાંથી કેસો પાછા ખેંચ્યા કે નથી ચાલે, ડિવોર્સના કેસ પાછા ખેંચ્યા કે નથી લેવા. આપણને જીવનની વાત જ ખબર નથી, બસ ખબર નહીં શું લઈને આવ્યા છીએ શું લઈને જવા. સિકંદર બી 2 હાથ ખાલી મૂકીને ગયો કે સાલું મૂકીને જવાનું. તો શેનો ઝઘડો, શેનો સંતાપ, પણ બસ પહેલો નંબર. પણ થયું છે શું, તમે એવી દુનિયામાં જન્મ્યા છે જ્યાં ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે અને અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. અહીંયા દરેક નર્કની દુકાન ઉપર સ્વર્ગની તકતીઓ મારેલી છે, છેતરાઈ જવાના. સો બી કેરફુલ. આવા સમયે હું જે વાત લઈને આવ્યો છું, જે ભારતીય સંસ્કારો 5000 વર્ષ શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથારી ફેરવી ગયા, આ દેશ અડીખમ ઉભો. સાહેબ રખેને કોઈ કહેતા કે આ દેશે પ્રગતિ નથી કરી. આ દેશે જેટલી પ્રગતિ કરીને દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે આટલી પ્રગતિ કરી શકે. Salon at ₹700 and SIP at just ₹100. કોઈના બાપની તાકાત નથી કે આટલી પ્રગતિ કરી શકે. એ કોંગ્રેસ કે ભાજપનો હાથ નથી, આ દેશના લોકોમાં એટલી તાકાત છે. સ્ટીવ જોબ્સ આ દેશમાં સંતાઈને રહીને ગયો શીખવા માટે કે સાલી આ દેશ પાસે કઈ તાકાત છે, જેની વાત તમને ખબર નથી, એ શીખીને ગયો. અને આપણે હું શું કરું, તું મરી જા. નાની નાની વાતમાં છોકરાઓ ડિપ્રેસ, હતાશ. ડૉક્ટરોનો ધંધો ચાલે છે, મનોચિકિત્સકોનો જોરદાર. અમારી બેબી ડિપ્રેસ થઈ ગઈ, સાલા તને જોઈને હું ડિપ્રેસ થઈ જઈશ. સાહેબ મા બાપ છે ને, મા બાપ એક બાળક માટે એના મા બાપ એના રોલ મોડલ હોય છે. પણ મા બાપ જ દિવેલ પીધેલા પડે, બેટા ભણવા બેસો, તું બેહી જા. હવે તું બેહી જશે ને તો પહેલો નંબર લાવશે, કહેવાનું બંધ કર. આપણને ખબર જ નથી કે જીવન ક્યાંથી શરૂ થશે, ક્યાં પૂરું થશે. જે થાય તે સારા માટે. એ 12મા ધોરણમાં પછી એન્યુઅલ એક્ઝામ આપી, મારા 19 મિત્રો મેડિકલ એન્જિનિયરિંગમાં ગયા. સંજય રાવલ 54%, ચેક રિટર્ન. સાહેબ એ 54% ના આવ્યા હોત તો મેં પાલનપુરની એક ખટારા જેવી કોલેજમાં BSc ચાલુ ના કર્યું હોત, કે બાપુજીને થઈ ગયું દેવું. એ દેવું થઈ ગયું એ ઉતારવા માટે મેં હોટલમાં વેઇટરની નોકરી શરૂ કરી. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ. બ્રાહ્મણનો છોકરો વેઇટરનું કામ કરું, સંડાસ બાથરૂમ સાફ કરું, હોટલના રૂમ સાફ કરું, લોકોનો સામાન ગાડીઓમાંથી ઉપર ચડાવું, ઉપરથી. આમ સાલી શરમ આવે, પણ મેં કીધું નહીં, હવે ઈશ્વર મને જ્યાં લઈ જાય ત્યાં હું જઈશ. એ જો વેઇટરની નોકરી ના કરી હોત તો એક ડાયમંડવાળાની ઓળખાણ ના થઈ હોત. એ ડાયમંડની ઓળખાણ ના થઈ હોત તો મેં જીવનની પહેલી 2 ઘંટીઓ ડાયમંડ પોલિશિંગની શરૂ ના કરી હોત અને હું 70 ઘંટી સુધી ગયો ના હોત. 70 ઘંટીઓ કર્યા પછી એટલું મોટું નુકસાન થયું 93માં કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં, મરી જવાનું જીવન. એ નુકસાન ના થયું હોત તો હું કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં ના ગયો. કન્સ્ટ્રક્શનના ધંધામાં પણ પહેલા જ ધંધામાં એટલું મોટું નુકસાન થયું, 3% વ્યાજે લઈને મેં સાહેબ બિઝનેસ કરેલો. ફરીથી મરી જવાના દિવસ આવ્યા, પણ મેં કીધું હરી ઈચ્છા, મેં તો સટ્ટો નથી રમ્યો, જુગાર નથી રમ્યો, હું મહેનત કરું છું. તે ઊંધું પાડવાનું લખ્યું તો હું એમાંય ખુશ. અને એ પછી સાહેબ મારો પહેલો જ ધંધો એવો સીધો પડ્યો, એ જે પહેલો ઊંધો પડ્યો, પણ એ જ ધંધો કુદરતી એવો સીધો પાડ્યો કે આજે 15-20 સ્કીમો ના થઈ હોત અને આજે સાયકલથી મર્સિડીઝ સુધી ના પહોંચોત. બોલો જે થયું સારું થયું કે નહીં? ઈશ્વર જે કરે તે સારા માટે. તું જ્યાં લઈ જાય, તું ટકા લાવે ના લાવે, સંબંધ બગાડે, તું મારું ગમે તે ખરાબ કરે, સાહેબ જ્યારે આપણા પ્લાન ખોટા પડે છે ને ત્યારે એના પ્લાન સાચા પડે છે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. હું સુરા દિવેલ પીધેલો ફર. જ્યારે આપણે ધાર્યું નથી થતું ત્યારે ગણપતિ બાપા ખુશ થાય છે.
કે ભાઈ તારે 52% એટલે લાયક, તારે બિલ્ડર બનવાનું છે, ડૉક્ટર નથી બનવાનું. આ ડૉક્ટરો તો ગલીએ ગલીએ ફરતા હશે 5 વર્ષ પછી, ખાંસી ઉધરસ જોજો. અને એન્જિનિયર તો લારીમાં સિમેન્ટ ને બધું લઈને ફરતા હશે, થીગડું મરાવું છે જોજો તમે. કે જે રીતે પેલી દુકાનો ચાલુ થઈ છે ને ડૉક્ટરો એન્જિનિયરો બનાવવાની, અને ત્યારે મારી યુનિવર્સિટીના લોકો આમ ફરતા હશે, શું છે બોસ. મારી પર એ પણ મહિને લાખ રૂપિયા કમાશે લાત મારીને, એવા છોકરાઓ તૈયાર કરવા. શું ના થાય? એક લોખંડનો ટુકડો હોય ને સાહેબ, તો ભંગારમાં 10 રૂપિયા કિલોમાં વેચાય, પણ એની છરીઓ બનાવો ને તો 10,000 પેદા થાય, એની સોયને ટાંકડી બનાવો તો 1 લાખ પેદા થાય, અને આવી કોઈ ઘડિયાળના કાંટા બનાવો ને તો 10 લાખ રૂપિયા પેદા થાય. કિંમત લોખંડની છે કે ઘડતરની? સાલું ઘડતર જ થતું નથી. શું છે? પાટીદાર છું, જય પરશુરામ. સાલા એક લાફો મારીશ ને, પરશુરામના એક બોડી તો બનાવ, બાયસેપ તો બનાવ સાલા. ઇસ્લામ ખતરે મેં, તું ખતરામ છે. જે ચાલે છે અને આપણે આપણો વાળો ચલો, ખબર જ નથી સાહેબ. જિંદગી પૂરી થઈ જાય અને હવે તો બધું જલ્દી જોઈએ. બાળક 9 મહિનાને બદલે 7 મહિને જન્મી જાય, સારું પાર આવે ને. પછી લાલીઓ 5 વર્ષે સ્કૂલ જતો હતો, હવે તો 2.5 વર્ષે શાંતિ ઘરમાં. એટલે તો લાયો શું કરવા? પછી લાલીઓ સ્કૂલ જાય ને ભણે ના ભણે, તારું 12મું છે ને 12મું જ થાય. 10% સિવાય 90 તો 12મું જ થાય ને. આપણા તમારા મારા જીવન તો શું થાય? 52% આવે. કોઈ પટાવાળામાં રાખે નહીં. પણ આ દેશમાં એક ફાયદો છે, એક ધંધો જોરદાર છે. અહીંયા પટાવાળા બનવું હોય ને તોય 12મું પાસ કે કોલેજ પાસ જોઈએ, પણ MLA MP બનવું તો અંગૂઠા છાપ ચાલે. ધંધો ટોપ છે. એની મહેનત કરો બધા, એ કરવા જેવો છે. આ લોકશાહીનું સૌથી ખતરનાક ને ઘાતક સાલા, જેને ઘરમાં ચાદરો લાવવાની ખબર ના પડે, એ આપણા ગામના બગીચાઓના નકશા બનાવે સાલા. આપણી લોકશાહીનો માઇનસ પોઈન્ટ છે. અને એટલે જ આ ગામોનો જે સત્યાનાશ થયો છે ને, 3 પૈસાના માણસોના હાથમાં વહીવટ જાય ને ત્યારે આવું જ થાય. ખેર, આપણે બધાએ જાગવાની જરૂર છે, ચેતવાની જરૂર છે. આપણે એ જોવાની જરૂર છે કે આ માણસો કયા લોકોને આપણે ચૂંટીને મોકલીએ. સવાલ હું કોંગ્રેસ ભાજપની વાત નથી કરતો, સવાલ વ્યક્તિ જુઓ, માણસ જુઓ, એની જોડે કમિટમેન્ટ લો. અને ના કરે તો કપડાં ફાડો બજાર વચ્ચે ઊભા રાખીને, કે બીજી વાર કોઈ રાજકારણમાં આવતા ડરે આવું કામ કરવું પડશે આપણે. પણ આપણે કરતા નથી સર. મારે શું અને મારું શું, આ બેમાં આખી દુનિયા 5+1 થઈ ગઈ ભારતમાં. તો તમે જુઓ સ્કૂલોવાળા આપણને કેવો સત્યાનાશ કરે છે. એક બાળક પહેલી વાર સ્કૂલ જાય, ખબર છે? પહેલા દિવસે બાળક તૈયાર થઈ જાઓ મસ્ત, આમ ડ્રેસ ને પોની ને આમ આંખમાં મેસ ને વોટર બેગ ને ગળામાં કૂતરાને પટ્ટો ને બધું લગાવીને તૈયાર થઈ જાય. આ નાનપણથી આદત પાડવા માંગ, બેટા મરે ત્યાંથી પહેરવો પડશે. પછી પહેલા દિવસે તો બાળક સ્કૂલ જાય અને પછી સાંજે ઘરે આવે ને વોટર બેગ ફેંકી દે ને, બૂટ ફેંકી દે ને, બધું ફેંકી દે ને, પછી સૂઈ જાય ને સવારે પછી મમ્મી ઉઠાડવા જાય ને એટલે ચલો બેટા સ્કૂલ. નથી જવું. આ બાળક સ્કૂલ જવાની કેમ ના પાડે તમને ખબર છે? તમે શું કહો છો? બાળક તો ભગવાનનું સ્વરૂપ છે. એટલે તો ભગવાનનું માનતા કેમ નહીં? ભગવાન કે સ્કૂલ નહીં જવું, નહીં ચલો ત્યાં ભગવાન. અને પછી મમ્મી છોકરાને તૈયાર કરે ને છોકરું આમ બધું ગંધાતું થઈ જાય. મમ્મીને ચાલ ત્યાં વળી ચોકીદાર ગેટ પર ઉભો, બેન મૂકી દો, માર જેવો બનાવી દઈશ. છોકરાને મારે ધક્કો, મમ્મી ઘેર, બાય બાય. આજ બાળક સ્કૂલ જવાની કેમ ના પાડે સાહેબ? તમને કહું, આ ભારતનો સત્યાનાશ કરવાની, પથારી ફેરવવાની શરૂઆત અહીંથી સરકારોએ કરી છે. આખું યુવા ધનનો સત્યાનાશ, નપુસંક બનાવવાની ટ્રેનિંગ અહીંથી શરૂ થાય. એક બાળકને જીવનના પહેલા જ પગથિયે જ્યારે મા બાપથી દૂર પડે ને ત્યારે એને એક સ્વપ્ન હોય છે કે મારા મા બાપથી પણ હોશિયાર મને શિક્ષક મળશે, જે મને દુનિયા બતાવશે, પરીઓની વાતો કરશે, સંસ્કારોની વાત કરશે, સંસ્કૃતિની વાત કરશે, બાથરૂમ જતા શીખવશે, જમતા શીખવશે, કપડાં કેવી રીતે પહેરવા શીખવશે. એની જગ્યાએ આપણા સરકારનો 15-20 હજારના પગારવાળો સાવ કાચો BEd પ્રી PTCનો માસ્ટર બેઠો હોય. કેન યુ ઇમેજિન? 15-20 હજારનો શિક્ષક 50 બાળકોનું ભાવિ તૈયાર કરી શકે? ઇમ્પોસિબલ. પ્રાઇમરી એજ્યુકેશનમાં 1.5 લાખ પગારવાળા PhD ડોક્ટર હોશિયાર લોકો હોય તો ભારતનું ભાવિ હસતું થાય છે. સૌથી હોશિયાર શિક્ષકો આ તો કોલેજમાં 1.5 લાખ પગાર, ત્યાં તો છોકરા જ નહીં. એ 1.5 લાખ સામે વિરોધ નથી, પણ પાયામાં એનાથી મજબૂત માણસો મૂકો. પણ સરકારોએ ટેબ્લેટ આપી દો 1000 રૂપિયામાં, જેને તે જોયા કરે.
આ ધંધા ચાલુ કરે તમને ખબર નથી, તમારો સત્યાનાશ કરવાની બરાબર પેરવીઓ કરી છે. આ બાળક સ્કૂલ જવાની ના પાડે છે કેમ કે પેલો કાચો શિક્ષક. સાહેબ તમને ખબર છે અમેરિકા, જર્મની, તમે દુનિયામાં જાઓ ને પ્રાઇમરી એજ્યુકેશનમાં સૌથી હોશિયાર શિક્ષક હોય. અમેરિકાની એક, જર્મનીની એક કોર્ટમાં એક શિક્ષક પર કેસ થયો. તો પેલા જજે પૂછ્યું કે વોટ ઇઝ યોર પ્રોફેશન? તો પેલો કે આઈ એમ એ ટીચર. પેલો જજ ઊભો થઈ ગયો કે ધો યુ આર એ ટીચર એન્ડ યુ આર ઇન ધ કોર્ટ, એ દેશ પ્રગતિ કરે અને આપણે તો માસ્તર, સરકાર વસ્તી ગણતરી કરાવે એની જોડે. આ જુઓ બિચારાની જે હાલત. સાહેબ આ ચોર કંપનીઓ પાસેથી લાલ બત્તીવાળી ગાડીઓ લઈ અને પ્રાઇમરી ને હાયર સેકન્ડરીના શિક્ષકોને આપો, જુઓ કેવું એમની ઇજ્જત થાય છે સમાજ. અને 1.5 લાખ પગાર આપશો ને તો જે 12માં 94% વાળા છોકરા શું કહેશે? મારે પણ શિક્ષક બનવું છે. અને એમ કરતા કરતા સમાજની બધી મલાઈ ક્યાં આવશે? એજ્યુકેશનમાં. અને પછી જુઓ કેવા મસ્ત લોકો તૈયાર થાય. આ તો જે કોઈ ના બને શિક્ષક બને. 28,000માં બીએડ ને 14,000માં પ્રી પીટીસી, 50 છોકરાને સત્યાનાશ ચાલુ. અને પછી સરકારે નિયમ કર્યો કે 8મા ધોરણ સુધી નોટો ચડાવી દો. તમને ખબર પરીક્ષા નહીં લેવાની, 9માં ટ્રાફિક જામ. પેલા સાહેબ કે સલિયા નોટો આવી ગયો હતી, કશું આવડે જ નહીં. અને પછી એને ચાલુ કરે, બેટા સુખનું વિરોધી શું, દિવસનું વિરોધી શું, જન્મનું વિરોધી શું, સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ હાથમે, ઉલ્લુ બનાવવાનું ચાલુ. શું કહે છે આપણને? સૂર્ય પૂર્વમાં ઉગે. ખબર સાહેબ? સૂર્ય કદી ઉગતો જ નથી. આ ડામચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે છે. હા, ના ના અહીંયા તો નહીં ગયો, ના જાય. સાલા જે ફરતું હોય સ્થિર બતાવે અને જે સ્થિર હોય ફરતું. કશું કોઈ લોજિક જ નહીં. દિવસ પૂરો થાય ને સાહેબ, રાત શરૂ થાય અને ઘનઘોર રાત પૂરી થાય ને ત્યાં દિવસ શરૂ થાય. સુખ પૂરું થાય ત્યાં દુઃખ ઊભું જ હોય અને દુઃખમાં બી જે હરી ઈચ્છા કરીને મહેનત કરે, સુખ એનો હાથ પકડી લે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય અને ગરીબીમાં જે ખંતથી 18 કલાક મહેનત કરે ત્યાં સંજય રાવલ જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, આ પૂરક છે, જરૂરી છે. તમારો જન્મ થાય, તમારું મૃત્યુ શરૂ. તમારું મૃત્યુ થવાનું હોય, તમારો જન્મ નિશ્ચિત. આ વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? વિરોધી છે, નથી ભાઈ. પેલું ઘડિયાળનું લોલક જોયું છે? આમ બે બાજુ જાય કે અડધે જઈને પાછું આવે? આ બાદ જવું જ નહીં. અરે સુખ દુઃખ, અમીરી ગરીબી, સફળતા નિષ્ફળતા, જન્મ મરણ, આ છે તો જીવન છે. હા, આ તો સુખ જોઈએ, દુઃખ નહીં જોઈતું, અમીરી જોઈએ, ગરીબી નહીં જોઈતી, ઠંડી જોઈએ, ગરમી નહીં જોઈતી, આપણને કંઈ ગમતું જ નથી. એક ભાઈને બાબો આવ્યો એમના ઘરે, તો મને કે સંજયભાઈ બાબો આવ્યો. મેં તો તાર તો મજા. મને કે હરી ઈચ્છા. થોડા દિવસ પછી ફોન આવ્યો, પપ્પા ગયા. મેં તો હરી ઈચ્છા. હું તો એના ઘેર ગયો તો ફોટાને હાર પહેરાવીને એવો દિવેલ પીધેલો બેઠેલો. ગયા. મેં તું બધાને જતા રહે. ના ના કે નોમિનેશન બાકી હતું. આ નલાયકને નોમિનેશનની ચિંતા. પછી મેં તું પાછા જોઈએ છે? મને કે હાલ આવી આલો. મેં તો અમારા બોમાનો ડાયરેક્ટ કનેક્શન હોય. 200 વર્ષના પપ્પા મમ્મી, તારા ઘરમાં 70-80 પપ્પા મમ્મીઓ પડ્યા હોય. ના ના કે તો છો ગયા કે મજા કરને. ઝાડ ગયું ને જગ્યા થઈ. ઈશ્વર જે કરે તે. વરસાદ ના આવે ને સંજયભાઈ 2 મહિના થયા, છોટો નહીં. આટલું કેમનું જીવાય? આ પક્ષીઓનું શું થશે? તારું શું થશે વિચાર? છોટો નહીં. અને પછી અમારા બનાસકાંઠામાં હમણાં પડ્યો એમ ભમ ભમાઈને મહિનો પડે ને, એ હવે બહુ થઈ ગયું. સાલા તને પૂછીને આપશે, ઠંડી આપું, ગરમી આપું, વરસાદ આપું. તારો નોકર છે સાલા. ઠંડી આવે ક્યાંથી આવી જાય? નલિયામાં -4 તો જતો જ નલિયામ. ગરમી પડે ક્યાંથી આવી જાય? 54 ડિગ્રી. ભાઈ માણસ મરી જાય. આપણને કશું ગમતું જ નહીં. ઈશ્વર જે કરે તે સારા માટે. આ પાવર આવી જાય. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ વાત સમજાઈ જાય. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. હું શું કરવા દિવેલ પીધેલો? હું એવું સાહેબ, જ્યારે દુઃખમાં હો, તકલીફમાં હો, બરબાદ થઈ જાઓ, બીમાર થઈ જાઓ, કદી ભગવાન પાસે જશો નહીં. કેમ કે એને તમારા દિવેલ પીધેલા થોબડાઓ ગમતા નથી. પણ મજામાં હો, મસ્ત હો, મૂડમાં હો, દિવસ મસ્ત જાય, કામ મસ્ત થઈ ગયું, બાપુ હે